વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચારે તરફ વિકાસના કામોને લઈને ખાડાઓ ખોદી નાખવામાં આવ્યા છે, તો બીજી તરફ કેટલાક વાહન ચાલકો ખાડા ખોદેલા રોડ ઉપર પણ બેફામ રીતે હંકારી રહ્યા હોવાથી રોજબરોજ ગંભીર અકસ્માતોની ઘટના બનતી રહે છે. જેમાં ગઈકાલે રાત્રે વધુ એક સન ફાર્મા રોડ ઉપર ભીમ તળાવના ટર્નિંગ પાસે થાર ગાડી મહિલા ચાલકે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અકસ્માત મોતના બનાવ સંદર્ભે અટલાદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. दारू ने महफिल मानता आगे का भी ले आगे उसने सीट दबा दी है ना, उसके नीचे कुछ ना इधर इधर साइड कर ऊपर कर ना मली खुद देखो चलती चलो का मैंने हिंदी में शॉर्ट में પછી અલગ ના થાય ના પાડી નથી લેવી આ લોકો આ પેલી છોકરી કીધેલી છે 4x4 છે ટિકટ કેટલું હોય नहीं छोकरी कીધેલી હતી है ना आखी वन साइड से माँ छोड़ डाली है ला राकेश निकाल ले वीडियो उतार इस टाइप की वो डाल ले वाला कौन ये मैं कह ગઈકાલ રાત્રે લગભગ 1 થી 2ના ગાળા દરમિયાન અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સન ફાર્મા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપવાળું જે કટ છે એમાં 3 યુવતીઓ જે લગ્ન પ્રસંગ પૂરો કરીને ઘરે જતી હતી એ વખતે અભિષેક મોરે કરીને જે વ્યક્તિ છે જે એક્ટિવા ચાલક હતા એમની સાથે આ ગાડી અથડાતા એ વ્યક્તિનું ત્યાં માર્ગ અકસ્માત થયેલું છે અને એ સંદર્ભે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. આ ફેટલ એક્સિડન્ટની અંદર ગાડીમાં 3 યુવતીઓ હતી. રિશિકા જે ગાડીનું ડ્રાઇવિંગ કરતી હતી, રિશિકા સદનાની, તનિષા અને વિસ્મય, આ ત્રણેય બહેનો એમના કોઈ લગ્ન પ્રસંગ પતાવીને પરત જતા હતા. એ દરમિયાન આ ઘટના બની છે અને આ ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધી અને રિશિકા સદનાનીની અટકની કાર્યવાહી કરવામાં આવી છે. એની મેડિકલ રિપોર્ટ અને એના અન્ય પરીક્ષણ પણ કરવામાં આવેલા છે. અત્યારે એની અટકાયત કરવામાં આવેલી છે. રિશિકા છે, સ્થાનિકોનું એવું કહેવું છે કે નશામાં ધૂત હતી ને આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રારંભિક તબક્કે એવું જાણવા નથી મળ્યું, પરંતુ એનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવે છે અને મેડિકલ રિપોર્ટ આવ્યાથી એને કોઈ કેફી પદાર્થ પીધેલો છે કે નહીં એની જાણકારી થશે. અત્યારે હાલ એના મેડિકલ રિપોર્ટ ગોત્રી હોસ્પિટલમાં કરાવવામાં આવે છે. થાર ગાડીની સ્પીડ શું હતી, કેટલો અકસ્માત ગંભીર હતો કે યુવકનું મૃત્યુ થયું? શરૂઆતમાં રાત્રે 112 દ્વારા અમને માહિતી મળી હતી કે આ થાર ગાડી છે, એની સ્પીડ કેટલી હશે અને શું છે એની અત્યારે સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહ્યા છે તથા ટેકનિકલ એજન્સીસ દ્વારા એનું માપન કરવામાં આવશે કે જે તે વખતે ગાડીની સ્પીડ કેટલી હતી. મૂળ માલિક કોણ છે? આ થાર ગાડી અત્યારે હાલ જે રિશિકા સદનાની છે જેની ઉંમર વર્ષ 19 છે અને એના બધા કાગળ એના જે આરસી બુક છે એની બધાની જે એ પણ ચેક કરવામાં આવ્યું છે કે આના મૂળ માલિક છે કોણ. એના આધારે પછી જે મૂળ માલિક છે એનું પણ શું રોલ છે એમાં અમે તપાસ આગળ કરીશું. એફઆઈઆરમાં લાયસન્સ છે કે નહીં તેનો પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. આ લાયસન્સ એની ઉંમર વર્ષ 19 છે અને બીજા કયા એના ડ્રાઇવિંગની અંદરના કોઈ એવા બીજા કોઈ ફોલ્ટ હોય તો એની તપાસ પોલીસ કરી રહી છે. લાયસન્સ મળ્યું છે એની પાસે? લાયસન્સ મળેલું છે એની પાસે.
અન્ય જે યુવતીઓ હતી એમનું કોઈ પરીક્ષણ કરવામાં આવ્યું છે? એ નશામાં હતી? હા, 3 યુવતીઓનું પરીક્ષણ કરવામાં આવેલું, 3ના મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા હતા, પણ જે ડ્રાઇવિંગ કરતી હતી એ મહિલાને અમે અટક કરેલી છે. બાકી જે અન્ય બે એની મિત્રો છે એ એના અન્ય બહેનપણી છે એના લગ્નના પ્રસંગ પતાવીને એ પરત આવી રહ્યા હતા, અને આ જે બીજી બહેનપણી છે વિસ્મય પટેલ એના ઘરે મૂકવા જઈ રહ્યા હતા, જેનું ઘર ત્યાં હતું. એ દરમિયાન આ ઘટના બની છે. અને જે આરોપી છે રિશિકા, એ શું કરે છે? રિશિકા એ ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે, એની ઉંમર વર્ષ 19 છે. પહેલા વર્ષમાં NISVમાં ભણી રહી છે. આ મામલે હવે અટલાદરા પોલીસ મથકે કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે? શું કાર્યવાહી છે? BNSની કલમ 281, 106, MV એક્ટની કલમ 177, 184 પ્રમાણે ગુનો નોંધવામાં આવેલો છે, અને અટલાદરા પોલીસ આની તપાસ કરી રહી છે. MS યુનિવર્સિટીમાં NISV. પણ પરિવારનો આક્ષેપ છે કે રાતે જ્યારે અકસ્માત થયું ત્યારે કાર ઉપર લોહીના ધબ્બા નહીં હતું, અત્યારે સવારમાં લોહીના ધબ્બા ધોઈ નાખે છે. એટલી સત્ય છે? તપાસમાં કંઈ આવ્યું છે બહાર? CCTV કેમેરા પણ અમે લોકો એકત્રિત કરી રહ્યા છીએ. રાત્રે પરિવારનો આક્રોશ અને ઉગ્ર હતો. એમના પરિવારના સભ્યોની સમજાવવામાં આવ્યા છે. એમને કહેવામાં પણ આવ્યું છે કે આ 3 દીકરીઓને બોલાવી એમની અટક કરવામાં આવી છે. દીકરીઓ સામેથી 112 નંબરની પોલીસ જ્યારે એમને 112 નંબરનો ગાડીનો સ્ટાફ એમને લેવા ગયો એટલે તરત એ લોકો પોલીસ સ્ટેશનમાં પણ આવી ગયેલા હતા અને તપાસમાં પૂર્ણ સહકાર કરી રહ્યા છે. છતાં પણ એવા કોઈ એવિડન્સ એવા કોઈ રિમૂવ કરવામાં આવેલા છે તો વી વિલ ટેક એક્શન અગેન્સ્ટ ધ પોલીસ ઓલ્સો. પોલીસ વિભાગ તરફથી શું અપીલ કરશો પરિવારજનને, કારણ કે લોકો ન્યાય માંગી રહ્યા છે? તમારા તરફથી શું અપીલ છે આ કેસને? અમારા પોલીસ વિભાગ તરફથી અમે ચોક્કસ કહીશું કે જે પણ છે એની બહુ ન્યાયિક તપાસ થશે, અને આ જે છે એના તપાસના કાગળિયા જે હોય તપાસની કાર્યવાહી છે એ પણ વ્યવસ્થિત કરવામાં આવશે, અને આ જે મૃતક છે એને સંપૂર્ણ ન્યાય મળે એવી પોલીસ સચોટ તપાસ કરશે. કારની સ્પીડ અંગે શું તપાસ કરવામાં? એક થાર ગાડી છે, એના મોટર વ્હીકલ વિભાગ હોય, સાથે સાથે જે એની સ્પીડ છે એનું એક આખું FSL પરીક્ષણ થતું હોય છે. ગાડીના ટાયર છે, પછી ગાડીની એ સ્પીડ કેટલી હોય છે, આ ટર્ન કરવા વખતે કેટલી સ્પીડ હોય, એના CCTV કેમેરા ગાડીની અંદરના મિકેનિઝમના આધારે થતો છે. એના પણ એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવશે. ઓકે મેમ, થેન્ક યુ.